નમસ્તે મિત્રો, ગ્રહોની ચાલ ફક્ત સમયનો સંકેત જ નથી આપી રહી, પરંતુ સિંહ રાશિના લોકોના જીવનમાં મોટા અને નિર્ણાયક પરિવર્તનનો પણ સ્પષ્ટ સંકેત આપી રહી છે. આવનારા દિવસોમાં બનતું એક ખાસ અને શક્તિશાળી ગ્રહોનું સંયોજન સિંહ રાશિના લોકો માટે એક એવો વળાંક લાવી રહ્યું છે જે ફક્ત સંજોગોને જ નહીં, પણ તમારી ઓળખ, આત્મવિશ્વાસ અને જીવનની દિશાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને આત્મવિશ્વાસ, આદર, નેતૃત્વ, પ્રતિષ્ઠા અને સત્તાનો કારક માનવામાં આવે છે. અને સૂર્ય પોતે સિંહ રાશિનો અધિપતિ છે. તેથી, જ્યારે પણ શક્તિશાળી ગ્રહો, જ્યારે સક્રિય થાય છે, ત્યારે સિંહ રાશિના જીવન પર તેની અસર સીધી, ઊંડી અને દૂરગામી હોય છે. સિંહ રાશિના જાતકો સ્વાભાવિક રીતે હિંમતવાન, આત્મગૌરવશીલ અને નેતા હોય છે. જો કે, પરિસ્થિતિઓ ઘણીવાર તેમની સંપૂર્ણ ક્ષમતાને અવરોધે છે. બીજી બાજુ, શુક્ર સંપત્તિ, સમૃદ્ધિ, પ્રેમ, આકર્ષણ, આરામ અને જીવનની ગુણવત્તાનું પ્રતીક છે. મંગળ હિંમત, બહાદુરી, ઊર્જા, આત્મવિશ્વાસ, નિર્ણાયકતા, ક્ષમતા અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે શુક્રના ઇન્દ્રિય આનંદ અને મંગળની તીવ્ર ઊર્જા એકસાથે સક્રિય થાય છે, ત્યારે જીવન ઈચ્છાઓનું પ્રભુત્વ બની જાય છે. તેમના સપનાઓ ફક્ત જાગૃત જ નથી થતા, પરંતુ તેમને પૂર્ણ કરવાની શક્તિ અને તક પણ મળે છે. જ્યારે આ બે પ્રભાવશાળી ગ્રહો એક જ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તેમનો પ્રભાવ ફક્ત એક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી હોતો. તેનો પ્રભાવ સિંહ રાશિના જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ, જેમ કે પૈસા, કારકિર્દી, પ્રેમ સંબંધો, સામાજિક પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસમાં સ્પષ્ટપણે દેખાય છે. આ યુતિ સિંહ રાશિમાં છુપાયેલી નેતૃત્વ ક્ષમતાને બહાર લાવે છે, જેનાથી તેઓ નિર્ણાયક નિર્ણયો લઈ શકે છે અને નક્કર પરિણામો પ્રાપ્ત કરી શકે છે. દિક પંચાંગ અનુસાર, શુક્ર 13 જાન્યુઆરી, 2026ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. અને 16 જાન્યુઆરી, 2026ના રોજ, મંગળ પણ મકર રાશિમાં ગોચર કરશે. નોંધપાત્ર રીતે, મંગળ મકર રાશિમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આનો અર્થ એ છે કે મંગળ અહીં તેની સંપૂર્ણ શક્તિ, શિસ્ત અને પ્રભાવનો ઉપયોગ કરે છે. આ કારણોસર, મકર રાશિમાં શુક્ર મંગળની યુતિ સિંહ રાશિ માટે સામાન્ય નથી, પરંતુ અત્યંત પ્રભાવશાળી અને નિર્ણાયક માનવામાં આવે છે. 16 જાન્યુઆરી, 2026ના રોજ બનનારી આ મંગળ શુક્રની યુતિ સિંહ રાશિના જીવનમાં એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જ્યાં હિંમત અને આદર, ઈચ્છા અને સિદ્ધિ, સખત મહેનત અને સફળતા આ બધું એકસાથે સક્રિય રહેશે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી, આ સમય સિંહ રાશિ માટે ખાસ કરીને અનુકૂળ છે. તે તમારા ભાગ્યને જાગૃત કરવા માટે ઉત્પ્રેરક માનવામાં આવે છે. લાંબા સમયથી અટકેલા કાર્યને વેગ મળશે. તમારી નાણાકીય પરિસ્થિતિ મજબૂત થશે, અને તમારા જીવનમાં નક્કર, સકારાત્મક ફેરફારો સ્પષ્ટપણે અનુભવાશે. આ મંગળ શુક્ર યુતિનો પ્રભાવ સિંહ રાશિના લોકોના જીવનમાં 5 મોટા ફેરફારોનો સંકેત આપે છે, જે તમારા વિચાર, પરિસ્થિતિ અને જીવનની દિશાને સંપૂર્ણપણે બદલી શકે છે. જો તમે સિંહ રાશિના છો, તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ શું છે તે તમારા ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. પહેલો ફેરફાર, સ્વાસ્થ્યમાં ઊંડો, મજબૂત અને લાંબા ગાળાનો સુધારો. સિંહ રાશિના જાતકો માટે,
મંગળ શુક્રની યુતિની પહેલી અને સૌથી નોંધપાત્ર અસર સીધી તમારા સ્વાસ્થ્ય અને ઊર્જા સ્તર પર પડશે. લાંબા સમયથી તમે શારીરિક થાક, માનસિક તાણ અથવા આંતરિક બેચેનીને તમારા દિનચર્યાના ભાગ રૂપે સ્વીકારી છે. હવે એક નિર્ણાયક વળાંક આવવાનો છે. આ પરિવર્તન અચાનક નહીં, પરંતુ અંદરથી શરૂ થશે અને ધીમે ધીમે તમારા સમગ્ર વ્યક્તિત્વને અસર કરશે. સવારે ઉઠતી વખતે ભારેપણું અને અસ્પષ્ટ નબળાઈ અનુભવવી. બધા કાર્યોમાં અતિશય ભાવના અથવા રુચિનો અભાવ ધીમે ધીમે ઓછો થશે. મંગળની શક્તિશાળી ઊર્જા તમને નવી શક્તિ, સહનશક્તિ અને પ્રવૃત્તિ આપશે, જ્યારે શુક્રનો સંતુલિત પ્રભાવ શરીરની આંતરિક પ્રણાલીઓ, હોર્મોનલ સંતુલન અને માનસિક સ્થિરતામાં સુધારો કરશે. સિંહ રાશિના જાતકોને તેમના માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર હકારાત્મક ફેરફારોનો અનુભવ થશે. તમે સ્વભાવે મજબૂત દેખાશો, પરંતુ તમે ઘણીવાર તમારી લાગણીઓને દબાવી દો છો, જેના પરિણામે તણાવ, ચીડિયાપણું અથવા ઊંઘનો અભાવ થઈ શકે છે. આ ગ્રહોની યુતિ પછી, તમારું મન હળવાશ અનુભવશે, અને તમારા વિચારો સ્પષ્ટ થશે. ઊંઘની ગુણવત્તામાં સ્પષ્ટ સુધારો જોવા મળશે. લાંબા સમયથી ચાલતો તણાવ ધીમે ધીમે ઓછો થવા લાગશે. ક્રોનિક અથવા રિકરિંગ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. પછી ભલે તે થાક હોય, કમરનો દુખાવો હોય કે સાંધાનો દુખાવો હોય, ત્વચાની સમસ્યાઓ હોય કે લાંબા સમયથી ચાલતી નબળાઈ હોય, હવે તમને યોગ્ય દિશા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો મળશે. તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ શિસ્તબદ્ધ, જાગૃત અને ગંભીર પણ બનશો. સૌથી અગત્યનું, આ પરિવર્તન ફક્ત તમારા શરીર પૂરતું મર્યાદિત નથી. જો તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, તો તમારો આત્મવિશ્વાસ, કામ કરવાની ક્ષમતા અને જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ પરિવર્તનમાંથી પસાર થશે. તમારા સ્વાસ્થ્યમાં આ પહેલો મોટો ફેરફાર આવનારા બધા સકારાત્મક ફેરફારો માટે મજબૂત પાયો બનશે. વિડિયોના અંત સુધી ટ્યુન રહો, કારણ કે સિંહ રાશિ માટે આવનારા ફેરફારો આ પહેલા કરતાં પણ વધુ આશ્ચર્યજનક અને નિર્ણાયક હશે. બીજો ફેરફાર સંપત્તિ અને નાણાકીય સ્થિતિમાં ઝડપી, મજબૂત અને નિર્ણાયક ઉછાળો છે. સિંહ રાશિ માટે, મંગળ શુક્ર યુતિનો બીજો મોટો પ્રભાવ તમારી નાણાકીય સ્થિતિ અને સંપત્તિ પર સીધો અસર કરશે. લાંબા સમયથી તમને પરેશાન કરી રહેલા નાણાકીય દબાણ, અવરોધો અથવા અનિશ્ચિતતાનો અંત આવવાનો છે. આ પરિવર્તન ફક્ત વધતી આવક સુધી મર્યાદિત રહેશે નહીં. સૌથી પહેલી વસ્તુ જે બદલાશે તે તમારી વિચારસરણી, આયોજન અને પૈસા પર નિયંત્રણ હશે. હવે તમે ભાવનાથી નહીં, પણ ડહાપણ અને વ્યૂહરચનાથી નાણાકીય નિર્ણયો લેશો. આ જ કારણ છે કે આવનારા પૈસા રહેશે અને વધશે. આ સમયે આવકના નવા સ્ત્રોત ખુલવાના મજબૂત સંકેતો છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળશે. આ સમયગાળા દરમિયાન કોઈ મીટિંગ, પેન્ડિંગ ચૂકવણીનો અચાનક ઉકેલ, અથવા લાંબા સમયથી ચાલી રહેલા નફા જેવી શક્યતાઓ સક્રિય થઈ રહી છે. મંગળની મજબૂત ઊર્જા તમને જોખમ લેવાની હિંમત આપશે, પરંતુ તે જોખમો સાવધાનીથી લેવા જોઈએ. દરમિયાન, શુક્રનો પ્રભાવ સંપત્તિ આકર્ષવા અને જાળવી રાખવાની તમારી ક્ષમતામાં વધારો કરશે. નોકરીમાં રહેલા લોકો માટે, સિંહ રાશિના જાતકોને પગાર વધારો, બોનસ અથવા નવી જવાબદારીઓ દ્વારા નાણાકીય લાભ થવાની સંભાવના છે. વ્યવસાય અથવા ફ્રીલાન્સિંગમાં રહેલા લોકો માટે, મોટો ઓર્ડર,
નફાકારક સોદો અથવા લાંબા સમયથી બાકી રહેલો સમાધાન શક્ય છે. કોઈ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવો શક્ય છે. આ સમય ખૂબ ફળદાયી સાબિત થઈ શકે છે, ખાસ કરીને રોકાણ, કમિશન, સર્જનાત્મક ક્ષેત્ર, મીડિયા, ડિઝાઇન, ફેશન અથવા સુંદરતા સાથે સંકળાયેલા લોકો માટે. સૌથી મોટો અને સૌથી કાયમી ફેરફાર એ થશે કે પૈસા ફક્ત વહેતા નહીં, પણ વહેવા લાગશે. પહેલાં, પૈસા આવતાની સાથે જ ખર્ચ થઈ જતા હતા અથવા એક યા બીજા કારણોસર અટવાઈ જતા હતા. હવે, તે જ પૈસા આયોજન સાથે એકઠા થશે અને ભવિષ્ય માટે પાયો બનશે. નાણાકીય નિર્ણયો સ્પષ્ટ થશે, અને સુરક્ષા સંબંધિત પગલાં મજબૂતાઈથી લેવામાં આવશે. આ સંપત્તિ, આ પરિવર્તન ફક્ત તમારા બેંક બેલેન્સમાં વધારો કરશે જ નહીં પરંતુ અંદરથી તમારી સુરક્ષા, આત્મવિશ્વાસ અને સ્થિરતાની ભાવનાને પણ મજબૂત બનાવશે. આ નાણાકીય શક્તિ તમને ભવિષ્યમાં ભય કે ખચકાટ વિના જીવનના મુખ્ય નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે. વિડિયોના અંત સુધી ટ્યુન રહો કારણ કે સિંહ રાશિ માટે આગામી પરિવર્તન વધુ ગહન અને આશ્ચર્યજનક હશે. ત્રીજો પરિવર્તન પ્રેમ સંબંધોમાં ઊંડાણ, સ્થિરતા અને સ્પષ્ટ નિર્ણયો લાવશે. સિંહ રાશિ માટે મંગળ શુક્ર યુતિનો ત્રીજો પરિવર્તન ભાવનાત્મક રીતે સૌથી ગહન અને સૌથી ગહન છે. આ પરિવર્તન અસરકારક સાબિત થવાનું છે. આ પરિવર્તન તમારા પ્રેમ સંબંધો અને ભાવનાત્મક જીવન પર સીધી અસર કરશે. જે સંબંધો અગાઉ મૂંઝવણ, અંતર, અહંકારના સંઘર્ષ અથવા અપૂર્ણ લાગણીઓથી પીડાતા હતા તે હવે સત્ય અને સ્પષ્ટતા પ્રગટ કરવાનું શરૂ કરશે. સિંહ રાશિ એક એવી રાશિ છે જે હૃદયથી પ્રેમ કરે છે. જ્યારે તમે જોડાઓ છો, ત્યારે તમે સંપૂર્ણ વફાદારી અને ગૌરવ સાથે આવું કરો છો. જો કે, ભૂતકાળમાં, તમે ઘણીવાર સંબંધો જાળવવા માટે તમારી લાગણીઓને બાજુ પર રાખી છે. હવે, મંગળની મજબૂત ઊર્જા તમને સંબંધોમાં સ્પષ્ટ નિર્ણયો લેવાની હિંમત આપશે. જ્યારે શુક્રનો પ્રભાવ પ્રેમ, આકર્ષણ અને ભાવનાત્મક સુખાકારીમાં વધારો કરશે. આનાથી સંતુલન મજબૂત થશે. આ ગ્રહોની સંયોગના પ્રભાવને કારણે, જે સંબંધો ફક્ત આદત, દબાણ અથવા એકલતાના ડરથી ટકી રહ્યા હતા તે હવે અસ્પષ્ટ રહેશે નહીં. તે કાં તો સુધરશે અથવા કુદરતી રીતે સમાપ્ત થશે. સાચા સંબંધો પહેલા કરતાં વધુ ગાઢ, મજબૂત અને વધુ વિશ્વસનીય બનશે. આ સમય દરમિયાન ભાવનાત્મક વાતચીતમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. હવે તમે તમારા હૃદયમાં લાંબા સમયથી રહેલી વાતોને યોગ્ય શબ્દોમાં અને યોગ્ય સમયે વ્યક્ત કરી શકશો. ગેરસમજો દૂર થશે. તમારા જીવનસાથી સાથે વિશ્વાસ અને પરસ્પર સમજણ વધશે. તમારામાં આદરની ભાવના મજબૂત થશે. પરિણીત સિંહ રાશિના જાતકો માટે, આ સમયે તમારા સંબંધોમાં સમજણ, સંતુલન અને ગૌરવ પુનઃસ્થાપિત કરવાનો સમય સાબિત થશે. આ પરિવર્તન ખાસ કરીને અપરિણીત સિંહ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ છે. તમે અચાનક એવી વ્યક્તિને મળી શકો છો જે ફક્ત આકર્ષક જ નહીં પણ તમારા આત્મસન્માન, વિચાર અને મૂલ્યો સમાન પણ હોય. આ સંબંધ ફક્ત આકર્ષણ પૂરતો મર્યાદિત રહેશે નહીં પરંતુ એક સ્થિર અને ગંભીર સંબંધમાં વિકસી શકે છે જે તમારા ભવિષ્યને આકાર આપશે. સૌથી મોટો ફેરફાર એ થશે કે તમે હવે પ્રેમમાં સમાધાન કરશો નહીં. તમારે સંતુલન જોઈશે. તમને સ્પષ્ટપણે ખબર પડશે કે શું સ્વીકાર્ય છે અને શું નથી. આ સ્પષ્ટતા તમારા સંબંધોમાં સ્થિરતા લાવશે અને તમારા હૃદયને તમે જે માનસિક શાંતિ શોધી રહ્યા છો તે આપશે. વિડિયોના અંત સુધી ટ્યુન રહો,
કારણ કે સિંહ રાશિ માટે આવનારા ફેરફારો વધુ ગહન અને નિર્ણાયક હશે. ચોથો ફેરફાર સામાજિક સ્થિતિ, પ્રતિષ્ઠા અને પ્રભાવમાં સ્પષ્ટ ઉછાળો લાવશે. સિંહ રાશિ માટે ચોથો મોટો ફેરફાર, મંગળ શુક્ર યુતિ, તમારી સામાજિક છબી, પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠા સાથે સીધો જોડાયેલો છે. હવે, અત્યાર સુધી, તમને તમારી મહેનત, પ્રામાણિકતા અને જવાબદારીનો સંપૂર્ણ શ્રેય મળ્યો નથી. ઘણીવાર, તમારા યોગદાનને અવગણવામાં આવે છે અથવા કોઈ બીજાને આભારી કરવામાં આવે છે. પરંતુ હવે, પરિસ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે. આ ગ્રહોની સંયોગના પ્રભાવ હેઠળ, સમાજ, કાર્ય અને પરિવારમાં તમારી ઓળખ અને પ્રભાવ સ્પષ્ટપણે વધશે. મંગળની મજબૂત અને શિસ્તબદ્ધ ઊર્જા તમને નેતૃત્વ, હિંમત અને સ્પષ્ટ નિર્ણયો લેવાની ક્ષમતા આપશે. જ્યારે શુક્રનો સંતુલિત પ્રભાવ તમારી છબીને વધારશે, જે તમને આકર્ષક, પ્રતિષ્ઠિત અને આદરણીય બનાવશે. આના પરિણામે, લોકો તમારી વાત ફક્ત સાંભળશે જ નહીં પણ તેનું મૂલ્ય પણ નક્કી કરશે. જ્યાં તમને પહેલા અવગણવામાં આવતા હતા, ત્યાં હવે તમારી હાજરીને મહત્વપૂર્ણ માનવામાં આવશે. આ સમયે તમારા કાર્ય માટે જાહેર માન્યતા મળવાની પ્રબળ શક્યતાઓ છે. કોઈ સિદ્ધિ, નવી જવાબદારી, અથવા કોઈ સમજદાર અને હિંમતવાન નિર્ણય તમને ચર્ચામાં લાવી શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ, સમાજમાં પ્રભાવશાળી લોકો અથવા પરિવારના વરિષ્ઠ સભ્યો હવે ખુલ્લેઆમ તમારી ક્ષમતાઓનો સ્વીકાર કરશે. આ પરિવર્તન સિંહ રાશિ માટે પણ ખાસ છે કારણ કે હવે તમારી છબી હવે ફક્ત એક સારા વ્યક્તિ સુધી મર્યાદિત રહેશે નહીં. તમને વિશ્વસનીય, સક્ષમ અને નેતૃત્વ માટે સક્ષમ તરીકે જોવામાં આવશે. લોકો તમારી સલાહ લેવાનું શરૂ કરશે. નિર્ણયો તમારા મંતવ્ય પર આધારિત હશે, અને તમારી હાજરી પરિસ્થિતિઓમાં સંતુલન લાવશે. આ વધેલી સામાજિક સ્થિતિ ફક્ત ઉપરછલ્લી પ્રશંસા સુધી મર્યાદિત રહેશે નહીં. તે આત્મસન્માન અને આત્મવિશ્વાસની ઊંડી અને કાયમી ભાવના પણ લાવશે. આ બદલાયેલી છબી તમારા જીવનમાં નવી તકો, મજબૂત સંબંધો અને લાંબા ગાળાના આદરના દ્વાર ખોલશે. વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે સિંહ રાશિ માટે આખરી પરિવર્તન પહેલાંના બધા ફેરફારો કરતાં વધુ નિર્ણાયક બનવાનું છે. પાંચમો પરિવર્તન કારકિર્દીમાં નિર્ણાયક પ્રગતિ અને જીવનમાં નવી દિશાનો છે. સિંહ રાશિના જાતકો માટે, મંગળ શુક્ર યુતિનો પાંચમો અને સૌથી શક્તિશાળી પરિવર્તન તમારી કારકિર્દી, કાર્યક્ષેત્ર અને વ્યાવસાયિક ઓળખને સીધી અસર કરશે. આ સમય ફક્ત નોકરી બદલવા અથવા પ્રમોશન બદલવા પૂરતો મર્યાદિત નથી. તેના બદલે, તમારા સમગ્ર વ્યાવસાયિક જીવનની દિશા અને સ્તર બદલાશે. જે સખત મહેનત, શિસ્ત અને ધીરજ અત્યાર સુધી દેખાતી નહોતી, તે જ પ્રયત્નો હવે ઝડપથી નક્કર પરિણામો આપશે. મંગળની મજબૂત અને શિસ્તબદ્ધ ઊર્જા તમને હિંમત, આત્મવિશ્વાસ અને જરૂર પડ્યે જોખમ લેવાની ક્ષમતા આપશે. શુક્રનો સંતુલિત પ્રભાવ ગુણવત્તા, આકર્ષણ અને લોકોને તમારા કાર્યમાં પ્રભાવિત કરવાની શક્તિ ઉમેરશે. આના પરિણામે તમે યોગ્ય સમયે યોગ્ય અને નિર્ણાયક નિર્ણયો લઈ શકશો. સિંહ રાશિના જાતકો માટે જે લાંબા સમયથી સ્થિર, અસંતુષ્ટ અથવા ખોટી દિશામાં અટવાયેલા અનુભવે છે, આ યુતિ એક મુખ્ય વળાંક સાબિત થશે. નોકરીમાં રહેલા લોકો માટે, પ્રમોશન, જવાબદારીઓમાં વધારો અથવા ઇચ્છિત સ્થાનાંતરણની મજબૂત શક્યતાઓ છે. સંકેતો દેખાઈ રહ્યા છે. તમારું કાર્ય હવે વરિષ્ઠ અધિકારીઓનું ધ્યાન ખેંચશે, અને તમને એવી તકો મળશે જે તમારા ભવિષ્યને મજબૂત બનાવશે.
જે લોકો બેરોજગાર છે અથવા વારંવાર પ્રયત્નો છતાં સફળતાથી દૂર રહ્યા છે તેમના માટે નવી તકો ખુલવાની છે. વ્યવસાય, ફ્રીલાન્સિંગ, સર્જનાત્મક ક્ષેત્ર અથવા સ્વરોજગાર ધરાવતા લોકો માટે આ વિસ્તરણ અને માન્યતાનો સમય છે. એક મુખ્ય ગ્રાહક, મજબૂત ભાગીદારી અથવા પ્રભાવશાળી પ્રોજેક્ટ તમારી આવક અને પ્રતિષ્ઠા બંનેને વધારી શકે છે. સૌથી અગત્યનું, તમે હવે તમારી પ્રતિભા અને સખત મહેનતનું ફળ મેળવી શકશો. આ પરિવર્તનની સૌથી ઊંડી અસર તમારા પર પડશે. તમારી કારકિર્દી અંગે મૂંઝવણ, ડર અથવા અન્ય લોકોના મંતવ્યો પર નિર્ભરતા ધીમે ધીમે દૂર થશે. તેના બદલે, આત્મવિશ્વાસ, અનુભવ અને આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો તમને માર્ગદર્શન આપશે. આ પાંચમો પરિવર્તન તમારા જીવનમાં સ્થિરતા, આદર અને લાંબા ગાળાની સફળતા તરફનું સૌથી મજબૂત પગલું સાબિત થશે. તો, સિંહ, આ મંગળ શુક્ર યુતિ ફક્ત ગ્રહોનું સંયોજન નથી, પરંતુ તમારા જીવનમાં મોટા અને કાયમી ફેરફારોની શરૂઆત છે. આ ફેરફારો પાંચેય ક્ષેત્રોને અસર કરશે: આરોગ્ય, સંપત્તિ, પ્રેમ, સામાજિક સ્થિતિ અને કારકિર્દી. પરિવર્તન તમને પહેલા કરતાં વધુ મજબૂત, વધુ આત્મવિશ્વાસુ અને વધુ સફળ બનાવશે. જો તમને આ ભવિષ્યવાણીમાં ક્યાંય પણ તમારી પરિસ્થિતિ, તમારા પ્રશ્નો અથવા તમારા વિચારો દેખાય, તો સમજો કે આ નિશાની તમારા માટે જ હતી. આ સકારાત્મક ઉર્જાને વધુ મજબૂત બનાવવા માટે વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો જેથી આ શુભ સંદેશ શક્ય તેટલા સિંહ રાશિના લોકો સુધી પહોંચે. અમે બીજી સચોટ અને પ્રભાવશાળી આગાહી સાથે ફરી મળીશું. ત્યાં સુધી, ભગવાન તમને યોગ્ય દિશા, યોગ્ય નિર્ણયો અને પુષ્કળ સફળતા આપે.